હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? માય સેલ્ફ સંદીપ અજોડિયા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 પરના ક્વેશ્ચન કરતા હતા. એમાં પ્રશ્ન નંબર 8 અને 9 બે બાકી છે. તે પહેલાં આપણે અમુક કોમ્પ્લિકેટેડ ચોપડીના જે ઉદાહરણ છે તે જોઈ લઈ. ઉદાહરણ નંબર 30 સાબિતીનો પ્રશ્ન છે કે જો a યોગ b ઇઝ ઇક્વલ્સ ટુ a છેદ b તો a બરાબર b. હવે a બરાબર b સાબિત કરવાની મેથડ યાદ કરો. બે વસ્તુ સાબિત કરી દેવાની, a સબસેટ b અને b સબસેટ a. યાદ છે? a બરાબર b સાબિત કરવા માટે જો a ઇઝ ઇક્વલ્સ ટુ b તો અને તો જ a સબસેટ b અને b સબસેટ a આવું લખી શકો. આ બંને સાબિત કરો એટલે આ સાબિત થઈ જાય અને આ સાબિત કરો એટલે આ સાબિત થઈ જાય. હવે a સબસેટ b સાબિત કરવો છે. કઈ રીતે? a ની ધારણા કરવાની, b લાવવાનું. ચલો હવે હું અહીંથી સાબિતી સ્ટાર્ટ કરું. x બિલોંગ્સ ટુ a ધારી લઉં છું. x કોઈ સભ્ય છે જે a ગણમાં છે. હવે જો a ગણમાં હોય તો a યોગ b માં હોય જ. વિચારો, a યોગ b માં a અને b ના બંને ઘટકો હોય. x a ની અંદર છે તો a યોગ b માં તો ઘટકો ભેગા કર્યા, વધારે હોય પણ x તો હોય જ. અને રકમ એવું કહે છે કે a યોગ b બરાબર a છેદ b, તો a યોગ b માં હોય તો a છેદ b માં પણ હોય. ખ્યાલ આવે છે? a છેદ b છેદ એટલે a ના ઘટક હોય ને b ના હોય. તો x અહીંથી તમે એમ કહી શકો x a છેદ b માં છે એટલે a માંય છે અને b માંય છે. તો અહીંથી તમે એમ કહી શકો x શેમાં છે? b માં છે. તો a ઉપરથી તમે b લાવી દીધો તો આ a સબસેટ b સાબિત થઈ ગયું. ચલો હવે x બિલોંગ્સ ટુ b થી સ્ટાર્ટ કરીએ. કોઈ ઘટક b માં છે તો યોગમાં હોવાનો જ ને. ગણ b માં હોય તો a યોગ b માં હોય જ. તમે બે ગણ લેજો, a બરાબર 1 2 અને b બરાબર 3 4. હવે 3 b માં છે તો a યોગ b માં આવશે જ. ચલો a યોગ b માં છે તો a યોગ b બરાબર શું લખી શકીએ? a છેદ b લખી શકીએ. અને જો a છેદ b માં હોય તો a માંય હોય અને b માંય હોય. તો આપણે અહીંયા લખવાની જરૂર છે a માં છે. તો આ સાબિત થઈ ગયું b સબસેટ a. તો અહીંયા બંને સાબિત થઈ ગયું, a સબસેટ b અને b સબસેટ a. માટે a ઇઝ ઇક્વલ્સ ટુ b. ખ્યાલ આવ્યો? ઉદાહરણ નંબર 30. ઉદાહરણ નંબર 31 p ઓફ a છેદ b ઇક્વલ્સ ટુ p ઓફ a છેદ p ઓફ b સાબિત કરો આવું કીધું છે. જોજો. અને કાલે જે યોગવાળો પ્રશ્ન હતો એમાં ચકાસવાનું કીધું હતું. ચકાસવાનું કહે ત્યારે ઉદાહરણ લેવાનું, પણ સાબિત કરવાનું કહે ત્યારે પરફેક્ટ સાબિતી લેવાની. હવે જુઓ, બે ગણ સમાન સાબિત કરવાના છે. આ બાજુ LHS બરાબર RHS. તો આપણે શું દર્શાવશું? LHS સબસેટ ઓફ RHS. ખ્યાલ આવે છે? આ સમજો x છે અને આ y છે. આ x છે અને આ y છે. તો આપણે આવું સાબિત કરી દેશું, x સબસેટ y અને y સબસેટ x. એટલે x બરાબર શું થઈ જશે? y થઈ જશે. x બરાબર y. ખ્યાલ આવે કે નહીં? બે ગણ સમાન સાબિત કરવા હોય ત્યારે આ જ મેથડ યુઝ કરવાની. અને એક બીજી વસ્તુ, કાલે મેં કીધું હતું x ઘાત ગણનો સભ્ય હોય, p ઓફ a એટલે ઘાત ગણ, તો a નો શું હોય? ઉપગણ હોય. અને ગણનો ઉપગણ ઘાત ગણનો સભ્ય થાય. શું? ગણનો ઉપગણ ઘાત ગણનો સભ્ય થાય. ઘાત ગણનો સભ્ય ગણનો શું થાય? ઉપગણ. કાલે આ વાત મેં 2 થી 3 વખત કરેલી હતી. આ ખાસ યાદ રાખજો, હવે આની આપણે જરૂર પડશે. ચલો તો શરૂઆત કરીએ આપણે. ચલો આ કેપિટલ x આમાં લઈ લઈએ આપણે પહેલાં. કેપિટલ X બિલોંગ્સ ટુ p ઓફ a છેદ b. અહીંથી શરૂઆત કરીએ. રેડી? હવે p ઓફ a છેદ b અહીંયા બિલોંગ્સ ટુ એટલે આ જે છે એ આનો શું છે? સભ્ય છે. તો a છેદ b નો શું થાય? ઉપગણ થાય. ખ્યાલ આવે છે? ઘાત ગણનો સભ્ય ગણનો શું થાય? ઉપગણ થાય. હવે x a નોય ઉપગણ છે અને b નોય ઉપગણ છે. ખ્યાલ આવે? તો આને આપણે આ રીતે લખી શકીએ, x સબસેટ a અને છેદને શું કહેવાય? અને એક સબસેટ બી.
હવે મેં શું કીધું હતું તમને લોકોને કે ઉપગણ, ગણનો ઉપગણ, ઘાતગણનો શું થાય? સભ્ય. એક્સ એનો ઉપગણ છે તો એના ઘાતગણનો સભ્ય થશે. તો અહીંયા એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ. આ જ કન્સેપ્ટ રિવર્સ લગાડ્યો છે. અહીંયા ઘાતગણનો સભ્ય આપ્યો હતો તો ગણનો ઉપગણ, અહીંયા એ ગણનો ઉપગણ આપ્યો છે તો ઘાતગણનો સભ્ય, અને અહીંયા એક્સ બિલોંગ્સ ટુ શું થશે? પી ઓફ બી. ખ્યાલ આવે? હવે અહીંયા આવી ગયું, અને એટલે શું થાય? છેદ. માટે અહીંયા સાબિત થઈ ગયું કે એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ એ, અને એટલે શું કહેવાય? છેદ પી ઓફ બી. આપણે આના ઉપરથી આ લાવી દીધું. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું સાબિત કર્યું ખબર? પી ઓફ એ છેદ બી, પી ઓફ એ છેદ પી ઓફ બી નો સબસેટ છે. LHS સબસેટ ઓફ RHS. હવે આપણે સાબિત કરશું RHS સબસેટ ઓફ LHS. LHS એટલે ડાબી બાજુ, RHS એટલે જમણી બાજુ. ચલો હવે આ બાજુથી પેલી બાજુ લાવીએ. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. y બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી. તો આને આપણે એમ લખી શકીએ y બિલોંગ્સ ટુ પી ઓફ એ અને y બિલોંગ્સ ટુ પી ઓફ બી. આવું લખી શકીએ. y બિલોંગ્સ ટુ પી ઓફ એ અને y બિલોંગ્સ ટુ પી ઓફ બી. હવે ઘાતગણનો y જે છે એ ઘાતગણનો સભ્ય છે તો ગણનો શું થશે? ઉપગણ. y સબસેટ ઓફ એ અને y સબસેટ ઓફ બી બંનેનો છે તો એના છેદનો પણ સબસેટ લખી શકીએ. તો અહીંયા લખી શકાય y સબસેટ ઓફ એ છેદ બી. એ જ મેથડ y સબસેટ ઓફ એ છેદ બી. હવે આ જે છે એ આનો સબસેટ છે તો એના ઘાતગણનો શું થાય? સભ્ય. y બિલોંગ્સ ટુ પી ઓફ એ છેદ બી. કંઈ નથી, એકદમ સિમ્પલ વસ્તુ છે. ઘાતગણનો સભ્ય હોય, ગણનો શું થાય? ઉપગણ. એ જ વસ્તુ રિવર્સમાં, ગણનો ઉપગણ, ઘાતગણનો શું થાય? સભ્ય. સભ્ય હોય ત્યારે બિલોંગ્સ ટુ, ઉપગણ હોય ત્યારે સબસેટની સાઇન, અને ઘાતગણ હોય તો આગળ પી લખવાનું. તો અહીંયા આપણે સાબિત કર્યું પી ઓફ એ છેદ પી ઓફ બી સબસેટ ઓફ પી ઓફ એ છેદ બી. થઈ ગયું સાબિત. LHS સબસેટ ઓફ RHS, RHS સબસેટ ઓફ LHS. અને ઇક્વેશન 1 આપી દો, સમીકરણ 1, અને સમીકરણ 2 આપી દો. સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી 1 અને 2 પરથી અહીંયા લખી શકો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ પી ઓફ બી. ખ્યાલ આવ્યો? પ્રશ્ન નંબર સ્વાધ્યાયમાં 8 જોઈએ. સ્વાધ્યાય 1 પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં તમારે સાબિત કરવાનું છે એ બરાબર એ છેદ બી. બે સ્ટેટમેન્ટ આપેલા છે. એક આપેલું છે એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. એક સ્ટેટમેન્ટ આ છે. અને બીજું સ્ટેટમેન્ટ આપેલું છે, સેકન્ડ સ્ટેટમેન્ટ તમને લોકોને રકમમાં આપેલું છે એ યોગ બી માઇનસ એ ઇક્વલ્સ ટુ એ યોગ બી. આ બે સાબિત કરવાના છે. પહેલાં આ સાબિત કરીએ. ચલો, જે બાજુ મોટી હોય ત્યાંથી શરૂઆત કરવાની. તો RHS થી શરૂઆત કરીએ આપણે. RHS ઇક્વલ્સ ટુ એ છેદ બી યોગ એ માઇનસ બી. હવે મેં તમને એ માઇનસ બીને બીજી રીતે લખતા શીખવાડ્યું હતું. એ માઇનસ બીને બીજી રીત આ રીતે લખાય, એ છેદ બી ડેશ. મેં કીધું તો અહીંથી માઇનસ રિમૂવ કરીને છેદ કરો એટલે પાછળના ગણનો ડેશ થઈ જાય. અથવા આનો અર્થ વિચારો ને, એમાં હોય અને બીમાં ન હોય, અને આનો અર્થ વિચારો, એમાં હોય પણ બીમાં ન હોય, સેમ જ થાય. બી ડેશનો અર્થ બીમાં ન હોય. ચલો હવે અહીંથી વિભાજનનો નિયમ રિવર્સ લગાડો. એ છેદ કોમન, બી યોગ બી ડેશ. મેં તમને કીધું હતું કોમન જેવું કંઈ હોય નહીં, પણ વિભાજનનો નિયમ છે. હવે ઉલટું વિચારો, જુઓ, છેદનું યોગ પર વિભાજન વિચારો. છેદનું યોગ પર વિભાજન તો શું થાય? એ છેદ બી અને વચ્ચે યોગની સાઇન, અને એ છેદ શું થાય? બી ડેશ. બી યોગ બી ડેશ, બી યોગ બી ડેશ. વેન આકૃતિ વિચારો. આ બી
આ બી ગણ છે અંદરનો અને બી ડેશ એટલે બહારનો ભાગ. આ બહારનો ભાગ બી ડેશ કહેવાય. બંનેનો યોગ એટલે કમ્બાઈન કરવાનું. કમ્બાઈન એટલે બધું આવી જાય અને બધું આવી જાય એટલે શું થાય? યુ, સાર્વત્રિક ગણ યુ, ચોરસ આવે. હવે આ ગણ એ છે, આ યુ છે અને બંનેનો છેદ એટલે બંનેમાં કોમન કોણ થાય? કોમન એટલે આ ગણ જ થાય. તો આનો જવાબ આવે એ. આ બધા ગુણધર્મ આપણે છેદ ક્રિયા અને યોગ ક્રિયામાં જોયા હતા. રેડી? ચલો, પહેલું સ્ટેટમેન્ટ સાબિત થઈ ગયું. બીજું સ્ટેટમેન્ટ અહીંયા છે. આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ હતું. બીજું સ્ટેટમેન્ટ, સેકન્ડ સ્ટેટમેન્ટ, એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી સાબિત કરવાનું છે. LHS થી શરૂઆત કરીએ. એ યોગ બી માઇનસ એ, આને શું લખાય? એ યોગ બી છેદ એ ડેશ લખાય. આ જ રીતે બીમાં હોય પણ એમાં ન હોય. યોગ પર વિભાજન કરો. યોગનું કોના પર વિભાજન કરો? છેદ પર. તો આને લખાય એ યોગ બી અને અહીંયા આવશે છેદ, અહીંયા આવશે એ યોગ એ ડેશ. અને એ યોગ એ ડેશ એટલે સમજી શકો તમે. હવે અહીંયા એક્સપ્લેન કર્યું છે. એ યોગ એ ડેશ એટલે શું થાય? યુ. યુનો કોઈ પણ ગણ આરે છેદ લેશો એટલે તે જ ગણ આવશે. યુનો કોઈ પણ ગણ, યુ સૌથી મોટો ગણ. જો આ જે વસ્તુ હોય ને, આ વસ્તુ એ યોગ બી યુમાં હોય જ. બંનેમાં કોમન કોણ હોય ખબર? એ યોગ બી. વિચારો, જુઓ, આ ગણ એ, આ બી, આ એ યોગ બી થઈ ગયું. એટલે એ યોગ બી એટલે બંનેને ભેગા કરવાનું. આ યુ, આ ચોરસ યુ છે. ખ્યાલ આવ્યો? હવે એ યોગ બી અને યુનો છેદ એટલે બંને કોમન કોણ? તો આ ભાગ જ થવાનો એ યોગ બી. અમુક આ પ્રશ્ન વેન આકૃતિ પરથી થઈ જાય. જુઓ, એટલી બધી સાબિતીની જરૂર નથી. સિમ્પલ વેન આકૃતિ પરથી આ પ્રશ્ન આપણે કરી દઈએ. જુઓ, આ એ, આ બી, આ એ માઇનસ બી, આ એ છેદ બી અને આ બી માઇનસ એ. પહેલા એ છેદ બી અને એ માઇનસ બીને ભેગા કરો. પહેલા પ્રશ્નમાં એ છેદ બી અને એ માઇનસ બીને ભેગા કરો. ભેગા કેમ કરો? યોગ એટલે કમ્બાઈન કરવાના. કોને? એ છેદ બી અને એ માઇનસ બીને. એ છેદ બી અને એ માઇનસ બીને ભેગા કરો તો કોણ આવે? જુઓ, કયો ગોળો બને? એ. ખ્યાલ આવ્યો? એ છેદ બી અને એ માઇનસ બીને કમ્બાઈન કરો તો કયો ગોળો બને છે? એ. બીજી વસ્તુ, બીજું સાબિત કરો. એ ગોળો એટલે એટલું થાય અને બી માઇનસ એ એટલે આ ભાગ આવ્યો. આ બંનેને ભેગા કરો એટલે આ બધું આવી ગયું. બધું આવે તો શું બને છે? વિચારો. એ યોગ બી. થોડું વિચારવાનું ટ્રાય કરજો. ચલો, પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 સિમ્પલ ગુણધર્મ જ છે. ક્વેશ્ચનમાં નહીં પૂછાય. તમારે ગુણધર્મની રીતે યાદ રાખવાના જ છે. પ્રશ્ન નંબર 9માં સાબિત કરવાનું કીધું છે. એ યોગ એ છેદ બી. એ યોગ 9માં બે પ્રશ્ન છે. 9.1 એ યોગ એ છેદ બી બરાબર એ અને 9.2 એમાં એ છેદ એ યોગ બી આના બરાબર પણ એ કીધું છે. ચલો, LHS થી શરૂઆત કરો. એ યોગ એ છેદ બી, તો આને લખાય યોગ પર વિભાજન કરો તો એ યોગ એ છેદ એ યોગ બી. એ યોગ એ કોઈ પણ બે ગણને ભેગા કરો ને સેમ હોય તો એ જ ગણ આવે. એ યોગ એ એટલે એ જ થાય. પોતાની સાથે યોગ લો કે છેદ લ્યો એ જ જવાબ આવે. એ છેદ એ યોગ બી. ચલો, હવે છેદ એટલે બંનેમાં કોમન કોણ? ચલો, એ યોગ બીમાં ગણ એ આખો હોય. એ યોગ બીમાં ગણ એ આખો હોય. આ હોય અને અહીંયા તો ગણ એ આખો જ છે. તો બંનેમાં કોમન કોણ થાય? ગણ એ. આ તમારી RHS. અને અહીંયા LHS થી શરૂઆત કરીએ. એ છેદ એ, સોરી, પહેલાં LHS લખીએ. એ છેદ એ યોગ બી, તો અહીંયા લખાય એ છેદ એ યોગ એ છેદ બી. એ છેદ બી. એ છેદ એ એટલે એ થશે યોગ એ છેદ બી. હવે યોગ એટલે ભેગું કરવાનું.
યોગ એટલે ભેગું કરવાનું. જો આમાં એ છેદ બી હોય, વેન આકૃતિ દોરો એટલે ખબર પડશે તમને, વેન આકૃતિથી જ ખબર પડશે બંને વસ્તુ. ચલો આ એ છેદ બી અને આ ગોળો એ, બંને એ અને એ છેદ બી ને ભેગું કરો તો જુઓ તો એ એટલે એટલો ગોળો આખો છે, દેખાય છે, અને એ છેદ બી એની અંદર જ છે. ભેગું કરો તો શું બને છે? એ. અહીંયા પણ વિચારી શકો, જુઓ આ એ ગોળો અને આ એ છેદ બી બંનેને ભેગું કરો શું બનશે? એ. ખ્યાલ આવે છે? અહીંયા યોગ છે અને અહીંયા શું છે? છેદ છે. પણ અહીંયા કોની હારે છેદ લીધો છે? જોજો, એ યોગ બી હારે. એટલે વેન આકૃતિ અને સૂત્ર બંનેની રીતે તમે સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આપણું ચેપ્ટર 1 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઉદાહરણના પ્રશ્ન અમુક બાકી છે, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે. અને જે પ્રશ્ન ન આવડે તે મને સેન્ડ કરજો ગ્રુપમાં. ઓકે, થેન્ક્સ.